अच्छा હું પ્રેન્ક કરું છું અને એ પ્રેન્ક છે સાદ ઉપર. हेलो एवरीवन, अस्सलाम वालेकुम, वेलकम बैक टू द कुकर्स फैमिली एंड स्वागत है आपका हमारे इतने एक्साइटिंग ब्लॉग के साथ. સો ગાઈઝ, આજે પાછો હું પ્રેન્ક કરું છું અને એ પ્રેન્ક છે સાદ ઉપર. અને વસ્તુ એમ છે કે સાદભાઈએ લીધું હતું, એ હવે ફૈજાન તમને કહેશે બધું, કેમ કે ફૈજાને લીધું હતું જેકેટ, દિલથી લીધું હતું, જેની પ્રાઇસ તો હું તમને બ્રાન્ડ બતાવીશ એટલે તમને ખબર પડી જાય. બહુ ગાંડા કાઢે છે 2-3 દિવસથી મારું જેકેટ ક્યાં છે, મારું જેકેટ ક્યાં છે એમ. તમે જુઓ, પીટર ઇંગ્લેન્ડનું હતું જેકેટ. હા એમ, એટલે બધાને આઈડિયા આવી જ ગયો હશે કે આની પ્રાઇસ શું છે એમ, કેમ કે પ્રાઇસ બોલશે ને તો ડેડી અમને ખીચાય. એટલે એમાં એવું હતું કે અમે લાવ્યા ને જેકેટ એને લગભગ 2-3 મહિના થઈ ગયા. 3 મહિના નથી થયા, 2 જ મહિના થયા. ડેડી અમેરિકા ગયા હતા ત્યારે લાવ્યા હતા તમે. 2 જ મહિના થયા છે. અને નવા કપડાં લીધા હતા બધા. તો કેવો શોખ હોય કે લાવ ને માપી લઈએ આમ ને તેમને બધું કરતા હોય. તો મમ્મી કીધું એકવાર આપણે ધોઈ નાખીએ કપડાં. તો ધોઈને દોરી ઉપર હતું ને દોરી ઉપરથી સંકેલીને મિસબાએ કાં તો મમ્મીએ મેં નથી મૂક્યું, મમ્મીએ મમ્મીને હવે યાદ નથી. મમ્મીને યાદ નથી રહેતું. નહીં મમ્મી છે ને મને એમ કહે કે જો હું આ કપડાં અહીંયા મૂકું છું, મને હવે યાદ નથી રહેતું, એટલે તું યાદ રાખજે. ઓકે, તો મમ્મીને યાદ નહીં હોય, મગજમાંથી નીકળી ગયું હશે. તો ઈ 3 દિવસથી આ જેકેટ ગોતે છે. અને કેવું મારે બ્લોગ લેવાની જરૂર હતી, કેવી રીતે ગોતે છે, ગાંડાની જેમ ગોતે છે. અમે જ્યાં ઇસ્ત્રીમાં કપડાં આપીએ ત્યાં પૂછી આવ્યો. પછી ફિરોઝભાઈને ફોન કર્યો કે તમે પાર્સલમાં હારે લઈને જ ગયા નહીં. પછી જેનબને મહેક લઈ ગયા છે એમ કહેતો હતો કાલે. તો મહેક લઈ ગયા છે એવું હશે. કાં તો પછી આ કેવું હોય કે જૂના કપડાં થઈ ગયા હોય ને તો એ મેં કોઈ કઈ વેપારી આવે છે જૂના કપડાં લઈ દે ને એની આમે કઈક ટબ હોય કે ખુરશી હોય કે એવી આપી દે. તો મમ્મીને એમ કે તે એમાં નથી દઈ દીધું ને ખુરશી આટું. પછી બિલુનો કબાટ ગોત્યો અને ગાભાનો કબાટ ગોત્યો અને સ્ટોર રૂમ અત્યારે કાઢું છું, તમને સ્ટોર રૂમ દેખાડું. બરાબર. અને રસોડાના ખાના ગોત્યા, રસોડાના આજ કબાટમાં ઈ ગોતી ગયો તો ઈ પોતે. બધાએ ગોત્યું, મમ્મીએ ગોત્યું તું, સાદે ગોત્યું તું, ડેડીએ નજર નાખી હતી આને, પણ તે મળ્યું મને મળ્યું. ઈ અત્યારે આજ કબાટમાંથી મળ્યું છે અત્યારે. એટલે હવે એની ઉપરથી પ્રેન્ક શરૂ થાય છે કે આ જેકેટ સાદા મળ્યું નથી. હવે ખબર નહીં ક્યાં વહી ગયું છે. બહુ જ રાડું નાખે છે, 3 દિવસથી સખત રાડું નાખે છે. મેં એમ કીધું તું કે કાલે તું મારી હાટુ શોરમાં લેતો આવજે. તને મને એમ કીધું હતું કે જો તું મારું જેકેટ ગોતી દઈશ ને તો હું તને રોજ શોરમાં ખવડાવીશ. આ જેકેટ એને એટલું દિલથી વાલું છે અને એવી રીતે લીધું છે ને ની પ્રાઇસ તો ખબર પડી જ ગઈ હશે તમને લોકોને, કેમ કે ડેડી અમેરિકા હતા ત્યારે આ બધું લાવતા હતા આ લોકો. એટલે ડેડીએ જેને જોયું અને બધાએ ગોત્યું, મમ્મીએ ગોત્યું, સાદે ગોત્યું, ફેજાને ગોત્યું, ડેડીએ ગોત્યું, મેં નહોતું ગોત્યું. તો આ જેકેટને આપણે અહીંયા જ રાખીએ છીએ. સાદ પેલા નીચે લઈ જાય, મમ્મીને બિલુને બધાને દેખાડી દો. સાદ અત્યારે નથી, સાદ મેડિકલે ગયો છે એટલે આવશે એટલે એની ઉપર થાય પ્રેન્ક. તો તમે જોજો. આપણે નીચે બિલુ આગળ જાય ને, બિલુને નહીં કહી દઈએ, અમે બધાને કહી દઈએ કે આવી રીતે જેકેટ મળી ગયું છે ને સાદ ઉપર પ્રેન્ક કરો. બિલુ નો કે બિલુ બોલી જાય છે પાછી, તો બિલુને દેખાડવું તો પડશે જ તે ને. ના કહી દેવું, આપણે કહી દેવું. નહીં કહી દે. ઓ આ મેં સ્ટોર રૂમ આખો કાઢ્યો છે, આ સ્ટોર રૂમ ખાલી કરાવ્યો છે. તો આ બધી વસ્તુઓ મૂકવાની છે મારે. અને અંતે મળ્યું અમને જેકેટ ઉપરથી. એટલે ફૈજાનભાઈ તમે એને જરા ખંતાડીને મૂકી દો તો આપણો પ્રેન્ક થોડોક સક્સેસફુલ થાય. ના એ ભાઈ, એટલે એને એમ કહેવાનું છે અમારે કે અમને હજી મળ્યો નથી જેકેટ, તો જોઈએ કે એનું રિએક્શન શું આવે છે. અને સેકન્ડ પ્રેન્ક વિડીયો છે મારો, તો જોઈએ હવે કે આ પ્રેન્ક સક્સેસફુલ જ થવાનો જ છે. અમને યકીન છે, કેમ કે 3 દિવસથી અમે એના નખરા જોઈ છે એટલે અમને ખબર. તો જોઈએ હવે. હા બધું, એટલે એ બધું થઈ જાય. અને આમાં હા ગાડી એમ કે એ અમારો છે ને થોડુંક તમને ખબર જ હશે, તમે તે સાદને ઓળખતા જ હશો જ્યારથી મારી બ્લોગ ચેનલ ચાલુ છે. હા હવે અવાજ સાંભળો, એનો અવાજ જરાક સંભળાવી દે. ડીબી ક્યુલર કાઢ્યો છે, ડીબી ક્યુલર કાઢી નાખ્યું, હવે અવાજ કરી નાખ્યો. બસ હવે બંધ કરે.
અમારા પ્રેન્કની તૈયારી ચાલુ થઈ ગઈ છે. ફેજાનભાઈ મૂકે છે એની બેગમાં છે. કઈ છે? પીટર ઇંગ્લેન્ડ. એટલે એ બેગમાં મૂકી દઈ છે, એની જ બેગમાં. એટલે હવે જોઈએ કે સાદભાઈનું રિએક્શન શું આવે છે. અને સાદ, તું જોઈ લેજે કે સ્ટોર રૂમમાંથી નથી મળ્યું, ઉપરના કબાટમાંથી જ મળ્યું છે. જે તે ગોત્યું તું તને ન મળ્યું, અને મેં ગોત્યું. એ ભાઈ એવો ડૂચો ન વાળ યાર, આપણું આવ્યું બનશે. એટલે અમારું પેક થઈ ગયું છે અને હવે મૂકી દઈશ અમે સ્ટોર રૂમમાં. હા, એટલે સ્ટોર રૂમમાં એવી જગ્યા રાખશું કે જેથી કરીને હંતાડી શકીએ અમે એમ, બરાબર. અને આવશે ને એટલે સીધું જેકેટ જ ગોતશે, કેમ કે 3 દિવસથી એક ધારા જેકેટ કરે છે એ. એટલે આ જેકેટનું આજે બધું થઈ જાય કામ. તો જોઈએ. ગાડી ધોવાય છે અને હા કે સોરી ઘોડો હાથી ને ઘોડો ને જેવો એસડી રોડસ્ટર. તો હા કે અમારે સાદભાઈ અને ધોવાની ડેડીને ફેજાને હાકે, પણ અત્યારે ફેજાન થોડીક તો હેલ્પ કરાવે જ છે, પણ ઘરે છે એટલે. બાકી અમારે હકાલે સાદભાઈ અને ધોવાની ડેડીને. સાદભાઈ અમારે કાંઈ ન કરે, નવાબ છે એટલે. આમ પડી છે તો કેવી મસ્ત ગાડી લાગે છે. જો ફેજાન, એકવાર તું બ્લોગમાં જોજે ખાલી ગાડી કેવી મસ્ત લાગે છે. એટલે અત્યારે સન્ડે છે તો ગાડીની થોડીક સર્વિસ થઈ જાય. એ ભાઈ ડેડી ઘરમાં પાણી આવે છે એટલે હજી આમાં બ્લોગ હજી તમારો પ્રેન્ક વિડીયો આવશે. તો મેં ડેડીને પ્રેન્કનું કીધું તો ડેડી મને ખીજાવા માંડ્યા કે તારા પ્રેન્કે તો બહુ કરી છે. એટલે ડેડી બહુ કર્યું હોય કે ગમે એવું કર્યું હોય, પ્રેન્ક તો ઉતારવો જ પડશે, કેમ કે અમે બધી તૈયારી કરી નાખી છે. પણ વચ્ચે મેં કીધું થોડીક આ ક્લિપ દેખાડી દઉં કે આજે અમારે ગાડીનો વારો છે મારો. બધાએ ગોત્યું ને કોઈને ન મળ્યું, મને મળ્યું. અને પ્રેન્કનો આઈડિયા તો ફેજાને કીધું કે આપણે પ્રેન્ક કરીએ એની ઉપર. એટલે ડેડી અમારો સાથ દે. ડેડી થોડુંક બોલશે એટલે અમારે સાદભાઈ 3 દીથી ઓલા થઈ જાય. મસ્ત અમારી ગાડી ધોવાય છે. હજી તો આટલી બધી ધોવાણી નથી, ત્યાં આટલી મસ્ત લાગે છે. તો ધોવાઈ જાય તો કેટલી લાગે ને. જો કેટલો કચરો નીકળે છે આમ એમાંથી. ફેજાન, મને લાગે છે તું ખાલી દેખાવને જ બ્રશ ઘસોસ. હા હા પછી આનો વાળો, પછી ઓલી ગાડી. તો જો ગાઈસ, અત્યારે બીજી ગાડી ધોવાઈ છે. એટલે ઓલી એસડી તો ધોવાઈ ગઈ મસ્ત, જો ચકાચક થઈ ગઈ. આ ફેજાનની પ્લેટિના ધોવાઈ છે. અને ગેરેજ તો અમારા ઘરમાં જ ખુલ્યું છે એવું લાગે છે, કેમ કે જો તો ખરી આમ તારી ગાડી કેટલા સમયથી તે 5 વર્ષે પહેલી વાર ગો બ્રો. જો ડેડી મહેનત કરે છે તડકાના. હમણાં આવીને બધાનું આવ્યું બનવાનું છે, અંદર આવશે એટલે. હું પોલીસ લઈ આવું. હા, તું રખડ, એક કામ કર, લે આ ઓલી ગાડીમાં પોલીસ કરવાનું જો ને. હવે તો આમ નામ તો ચમકેશ. એ તડકો છે એટલે હમણાં બંધ થઈ જશે ને. ઓગરા દેખાય છે, મને તો દેખાય છે. મને નથી દેખાતા આમાંથી. બસ હવે બહુ ન ધોવાય, તડકો લાગી જાય. એને હું અંદર ગોતું છું. બોલી અહીંયા શું કરીશ? હમણાં ફ્રીજમાં કરી જઈશ ઘડી ઘડી. હમણાં ડેડી બહાર નીકળે ને એટલે ડેડી તને બધો જવાબ આપે. ડેડીને સાંભળી લેજે. આયા ને ત્યારના ડેડી અમને ખીજાય છે. પૂછી લે બીનુને, પૂછવું હોય ને. ઓલું લગાડવાનું મેં તને જરા ફોન કર્યો તારે 2 વાર તારો ફોન વ્યસ્ત કેમ આવતો? વ્યસ્ત આવતો તો ફોન મેં. તને એવું કહ્યું સાયલેન્ટમાં જતો મારો ફોન. ઈ હું લાવા લઈ જાય યાર, એને તો ખબર નથી. એટલે તો મેં એને કાલે પૂછ્યું છે, ભાભીને પૂછવાનું બાકી. ફિરોઝભાઈ તો કાલે પૂછી લીધું. એને પૂછવાનું એટલે કાલે કીધું નહીં કે જેકેટ ત્યાં તમારે બધાને એવું ન પૂછ્યું કે કોઈને પહેરવાનું હતું. એટલે એની પાસે ન હોય કાંઈ. હવે લબ્બા ચોપડી હોય તેમાં લઈને આમ કરીને આમ જબલામાં નાખી દીધું હોય બેએ.
બેયની વાત કરું, ફિરોઝભાઈ નથી કરતો, હું એમ કહું છું. એ લોકોનો મેકઅપ ને બધો સામાન લઈને આવ્યા હા, હતા, ઈ એમાં કહું પડી- છું હા, ઈ યાર. વાત સાચી. ગાડલામાં બધું પડ્યું હતું. તમે બધું લોકો ગાડલા- આજકાલ તમે ખોટું બોલો. જેકેટ મળી ગયું છે. નથી મળ્યું મળી પેલા. ગયું છે. નથી. તું કે ના હમ ખબર ના, નથી ડેડીને મળ્યું. હમ. તો ડેડીના હમ નથી મળ્યું. બોલ. યાસીન જરી પડીને ઊભી થઈ છે ને હા, તું. ભાઈ બધું વચ્ચે ન આવે. વચ્ચે તારા ના આવે. ઘરેના જેકેટ આટું થઈને તો બધાને વચ્ચે ન લાવ, બરાબર? માતા ડેડીથી વધારે કરે ને તમે બધા તો મારે કાંઈ ન કહેવાય. ડેડી તો અને હવે તું મને હાથ તારે જેકેટ જોવે છે? હા, લાવ. કેટલા રૂપિયાનું એ હાથું આજે બોલી જાય ને તારી જિંદગીમાં પહેલી વાર હાથું બોલી 1000 રૂપિયા. હે 1000 આમ રૂપિયા. હાથું બોલી જાય 1000 રૂપિયા. પાક્કું તમારે લેબલ ના કરતા ભૂલી ગયા લાગે છે. પાક્કું જો લેવલ કાઢતા ભૂલી ગયો છે એમ કે છે. પાક્કું યે, હજાર એક, રૂપિયાનું છે? હે જીવને 2 થેલીઓ દેવાની હતી એમાં ન થયું ગયું ને એમ કહું છું. પાક્કું તમે લોકો ડેડી. કેમ કરતા કે જીવોએ મને કીધું તમારું એક કપડો અહીંયા આવેલું હમણાં ક્યારે મને કીધું? જેકેટ હમણાં આપણને બહાર યાર. ને જો પહેલી વાત તો સાત તું જેકેટ ના ને મેં તારું જેકેટ અને જો જોયું એ નથી. જીવને એટલા ઘરે ગયું ને દિવસથી તો હવે જેટલા રૂપિયાનું ત્યાંથી પાછું ન લાગ્યું લેવાય એ ભલે જેકેટ હોય કે જે હોય. જીવું કોણ? જીવ અરે મારે એને 2 ચોલી કાઢીને રાખ્યા હતા મશીન ઉપર બધું હતું. ના મેં કાંઈ વચમાં નથી. અલ્લા બા, તો તારો વ્લોગ તો અમે એટલે ઉતારીશ કે તારા નખરા જોવા એટલે, બાકી અમારે કાંઈ ને જેકેટ બ્લોગ વેકેટ તો મળ્યું મારો નથી. ઓલો ગાડી ધોઈશ ને ત્યારનો ત્યારનો છે. ચાલુ તને ન ખબર હોય તો દેખાડી દઉં. લાવના પાંચ ટી-શર્ટ જેકેટ. આ રહ્યું. અમે લાવના ભાઈ. આ દો. હેન્ડસ્પ્રે લઈ લો. Hands-free દે. મારે હેન્ડસ્પ્રે લાવ. આપી દેવું જેકેટ. જેકેટ તારી બે મારી પાસે હું જેકેટ પહેરીને 4 વાગે હું તારીમાં નીકળવાનો તો જવાના પણ કોણ ના પાડે છે? પછી ઓલા કાલે ચશ્મા એની બેટમેન વાળા ચશ્મા દૂધ લઈ. પેલો આપી દેવું જેકેટ. અને આપી દેવું જેકેટ. કાઉબોયની કોપી લાવે અમેરિકાની. તમને દેખાય? મમ્મી આપી દેવું જેકેટ. જેકેટ એક શરતે આપી કાક તમને સામું આપે તો મારે કાંઈ જોતું નથી એને. આપી દેવું. ઉપર ક્યાંથી ગોત્યું તને ખબર છે પેલા? કબાટમાં ઉપર કબાટમાં હતું. તું કબાટ ગોતવા ગયો તો તને કેમ ન મળ્યું? હું તો સુટકેસ જોઈતી, કબાટ નહોતું જોયું મેં. તો આ રહ્યું અમારું જેકેટ ગાઈસ. આ રહ્યું જેકેટ મળી ગયું છે ફાઇનલી. આ જેકેટ છે અને ડેડી એને કહે કે લે આ તારું હળેલું જેકેટ એમ. તારા ડેડી બોલી ગયા હળેલું યાર. પડે. એટલે વર્તી ડેડી ને આ બે બોલી ગયા. અને દાંત કાઢ્યા. એટલે એ વર્તી ગયો. મારું શું સર? હા, હા, લખેલા હોય બધું. આખો જામ ઓલો વિડીયો ઉતારે. હા ભાઈ, હાલે લખેલા હશે. લાવો હાલો. એક ખાલી કે હાલે હાલે વર્તી જાય. કોપી આવી ગઈ. કેવું ડેડી જેકેટ? હળેલા. કેટલું? હળેલા. પેલો ડેડીનું ટી શર્ટ કેવું છે? ખારો હા? ખારો આ મચ્છી માર પહેરીશ. મને તો હીરો લાગે છે. સક્સેસફુલ છે. સક્સેસફુલ નથી તો સક્સેસફુલ જ છે. એને તો થેટું તેમ જ લાગ્યું જેકેટ મળ્યું જ નથી. નહીં આપણે દાંત કાઢી ગયા એટલે નહીં. તારું દર વખતેનું છે. પ્રેન્ક તારથી થતો નથી. તું મૂકી દે. પ્રેન્ક સક્સેસફુલ તું છે ગાઈસ. પ્રેમમાં નો હાલ. કહેવાનું જ નહોતું પહેલા તો જેકેટનું દાંત કાઢવાના જ નહોતા. તને તું નો હાલ પ્રેમમાં. પણ એ પ્રેન્ક સક્સેસફુલ જ કહેવાય કેમ કે મેં છાના છેના વિડીયો લીધા છે. અને ગાઈસ આ અમારો હાથી, ઘોડો. આ વજીર અને ઓલો બાદશાહ ચબાર બાદશાહ પડી. આ હાથી છે. એમાં આ બે કાઢી નાખ્યા છે. આજે જ કઢાયા છે ડીબી કિલો. એન્ડ કરી દે. સો ગાઈઝ અમારો પ્રેન્ક થઈ ગયો છે સક્સેસફુલ. તો હવે સક્સેસફુલ થઈ ગયો છે અમારો પ્રેન્ક એવું આ બધા કહે છે. મને તો લાગતું નથી અને આ બધા એમ કહે છે કે તું પ્રેન્કમાં નો હાલ. પણ વસ્તુ એમ છે કે આ મેં કંઈ કર્યું નથી. મારે એવું જો એટલે મેં આવું કંઈ કર્યું નથી. હું આવું બધું કરું એટલે થોડીક તો વાર લાગે જ. તે જો જેકેટ પહેરીને આવી ગયો એટલે હજી મને થોડીક વાર લાગશે પ્રેન્ક પ્રોપર કરતા. પ્રેન્ક તો થઈ જ ગયો કહેવાય ભાઈ. એટલે આ બધા કહે છે સક્સેસફુલ થઈ ગયો. તો જોઈએ હવે કે મારો नेक्स्ट व्लॉग અને नेक्स्ट प्रैंक શું છે. आई होप आपको हमारा व्लॉग अच्छा लगा तो प्लीज डू लाइक कमेंट शेयर एंड सब्सक्राइब टू माय चैनल. थैंक यू फॉर वॉचिंग दिस व्लॉग. अल्लाह हाफिज. टेक केयर. बाय बाय.